चेहरा क्या देखते हो दिल में उतर कर देखो ना। હું કઈ નથી કહેતો ભાઈ, આ બચ્ચું કહી રહ્યું છે કે ભાઈ મને શું જોઈ રહ્યા છો, ભણવાનું કરો, દિલ મેં ઉતર કર દેખો ના. એટલે કે આ જે ટોપિક છે ને ડીપમાં જઈને સમજો, મજા આવશે. હેલો મિત્રો, આજે આપણો લેક્ચર નંબર 2 છે. ઓકે રાઈટ, ચલો એકમ અને માપન. ઓકે, તો પહેલા મને કહો કે જથ્થો કોને કહેવાય? જથ્થો કોને કહેવાય? તો શું લખેલું છે કે જેને માપી શકાય. તો વિચારો કે સર માપી શકાય, માપી તો બધી વસ્તુ શકાય કે ચલો તાપમાન માપી શકાય, ઊંચાઈ માપી શકાય, લંબાઈ માપી શકાય, પછી વજન પણ સર માપી શકાય. તો સર બધી વસ્તુ માપી ના શકાય? વિચારો વિચારો બેટા, દરેક વસ્તુ માપી શકાતી નથી. લાઈક હું તમને એમ કહું કે તમે તમારા મમ્મી પપ્પાને કેટલો પ્રેમ કરો છો, તો જવાબ શું આવશે? આટલો, આટલો, આટલો બધો. પણ કોઈ માપ છે બેટા? એ માપ નથી, તો એને એકમ કહી શકાય નહીં. રાઈટ, તો એકમ એટલે કે જેને માપી શકાય. કેવા કોને કોને એકમ કહી શકીએ? ધ્યાનથી જો, તાપમાન, સમય, વજન, અંતર, વિદ્યુત પ્રવાહ, આ બધી જ વસ્તુને માપી શકાય છે. તો આપણે એને શું કહીશું? એકમ. રાઈટ. હવે બીજી વસ્તુ ધ્યાનથી જોજો બેટા, કે નોર્મલી તમે એમ વિચારો કે સમય સેકન્ડમાં મપાય છે, મિનિટમાં મપાય છે, કલાકમાં મપાય છે, દિવસમાં મપાય છે, વીકમાં મપાય છે, વર્ષમાં મપાય છે. ઓહો હો સર, આ તો બધું બહુ થઈ ગયું. પછી કયો અંતર? મીટર, સેન્ટીમીટર, કિલોમીટર. ઓહો હો, તો આ બધી વસ્તુ માપવા માટે છે. ઓકે, પણ ફિક્સ એકમ એટલે શું છે બેટા? ધ્યાનથી સમજો. ફિક્સ એકમ એટલે શું છે કે કોઈ પણ ભૌતિક રાશિના માપન એક નિશ્ચિત આધારભૂત રીતે પસંદ કરેલ આંતરરાષ્ટ્રીય માન્યતા. શું કહ્યું છે બેટા? કે બધી જગ્યાએ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રમાણે આપણે ફિક્સ માપન કરેલું હોય છે. રાઈટ, તો એવા એકમોને સમજવાના જરૂરી છે. રાઈટ, નોર્મલી જસ્ટ મેં વાત કરી કે સમય આપણે આટલા રીતે માપી શકીએ, અંતર આટલી રીતે માપી શકીએ, પણ જનરલી આપણે જે યુઝ કરતા હોઈએ છીએ એ છે સમય માટે સેકન્ડ અને અંતર માટે મીટર. રાઈટ ને? ડિટેલ સ્ટડી હજુ આગળ આવશે. રાઈટ, ઓકે, ચલો બેટા. હવે જુઓ કે જે એકમો જે પહેલેથી જ બનેલા છે, લાઈક આપણે ફંડામેન્ટલ લોસ કોને કહેવાય? કે જે લોસ કે કુદરતમાં થઈ રહ્યા છે, પણ કેમ થઈ રહ્યા છે, ઓકે, એનું રીઝન આપણને ખબર નથી. કે ગુરુત્વાકર્ષણનો નિયમ બધાને ખબર છે. રાઈટ ને? પણ ગુરુત્વાકર્ષણ થાય છે કેમ ખબર નથી. કેમ ખબર નથી? બે પદાર્થો એકબીજાને આકર્ષે તો કેમ એ ખબર નથી, નિયમ ખબર છે. તો એવા લોસ કે થાય છે એ ખબર છે, પણ કેમ થાય છે એ ખબર નથી, તો એને ફંડામેન્ટલ લોસ કહેવાય. એ રીતે ફંડામેન્ટલ એકમ એટલે કે શું લખેલું છે કે મૂળભૂત ભૌતિક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ એટલે કે એવી રાશિ કે જે છે. રાઈટ ને? એના પરથી બીજી રાશિ આવેલી છે. નોર્મલી તમે વિચારો કે મારી જોડે બુક છે, પણ બુક કોણ લાવ્યું, શું લાવ્યું, ક્યાંથી નામ આવ્યું એની ખબર નથી, પણ કોઈ કહે કે નોટબુક, તો ખબર પડે અચ્છા લખવા માટેની બુક. રાઈટ ને? તો જે વર્ડ ફિક્સ છે, ઓકે, એ મૂળભૂત વર્ડ કહેવાય છે. રાઈટ ને? તો મૂળભૂત ભૌતિક રાશિ કે આટલી જ મૂળભૂત ભૌતિક રાશિ છે, એના પરથી બીજી બધી રાશિઓ આવેલી છે. શું થયેલું છે? આવેલી છે. તો ખાસ યાદ રાખો, લંબાઈ માટે મીટર, દર માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ. આ 3 પર સૌથી વધારે સ્ટડી કરવાનું છે. ઓકે, બાકી અહીંયા વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, થર્મોડાયનેમિક્સ માટે કેલ્વિન, પછી મોલ, કેન્ડેલા, આ બધા છે. ઓકે, પણ સૌથી વધારે યુઝ આપણે શાનું કરવાના છીએ? મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. તો આ 3 મૂળભૂત ભૌતિક રાશિનો યુઝ કરીને આપણે બીજી બધી ભૌતિક રાશિ ફાઇન્ડ કરવાના છે. રાઈટ ને? ઓકે. બીજી વસ્તુ બેટા, ઘણીવાર તમે જ્યારે
સંજ્ઞા લખતા હો છો ત્યારે તે કેપિટલ લેટરમાં લખતા હો છો. ફોર્સનો એકમ ઘણીવાર લખો તો ન્યૂટન, ઓકે, બળમાં જૂલ. તો વસ્તુ શું છે? કેપિટલ એન. તો ધ્યાનથી સમજજો કે એસઆઈ યુનિટ કોઈ વૈજ્ઞાનિકના નામ પરથી હોય. કોના નામ પરથી? વૈજ્ઞાનિકના નામ પરથી હોય તો તે વૈજ્ઞાનિકના નામના પ્રથમ મૂળાક્ષર. શું કહ્યું છે? વૈજ્ઞાનિકના નામના પ્રથમ મૂળાક્ષર ને કેપિટલ વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય છે? કેપિટલ વડે. રાઈટ, ક્લિયર બેટા? જો કેપિટલ અને પછી સ્મોલ લેટર હોય તો એમ સમજી લેવાનું કે વૈજ્ઞાનિકના નામનો પહેલો મૂળાક્ષર છે કેપિટલ છે, પછી બીજા સ્મોલ લેટર છે. ઓકે, પણ પહેલો વર્ડ કેપિટલ હોય તો સમજી જ લેવાનું કે આ વર્ડ જે છે એ વૈજ્ઞાનિકના નામની સંજ્ઞા છે. ઓકે, ક્લિયર એવરીવન? રાઈટ મિત્રો, તમે ગાંધીનગર એબીસી ક્લાસીસ તરફથી હું તમારું સ્વાગત કરી રહ્યો છું. અહીંયા અમારે ત્યાં 11 સાયન્સ 12 સાયન્સની સ્પેશિયલ બેચ ચાલી રહી છે. તમે ત્યાં આવી શકો છો. ઓનલાઈન ઓફલાઈન બંનેનું એજ્યુકેશન અહીંયા મળી રહ્યું છે. બધા જ વિષયોનું સોલ્યુશન તમને મળશે. જરૂરી પ્રેક્ટિસ, ડિફિકલ્ટી સોલ્યુશન, દરેક મુદ્દાની વાત અહીંયા કરવામાં આવશે. JEE નીટની તૈયારી અહીંયા કરાવવામાં આવે છે. રાઈટ, ઓકે, રોજનું 3 કલાકનું હશે, MCQ આધારિત ટેસ્ટ હશે, ક્લાસની મટીરિયલ PDF મળશે અને બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે લાઈવ રેકોર્ડિંગ્સ મળશે. તમે ક્યાંક ભૂલથી કોઈ ક્લાસ મિસ કરી ગયા છો તો એ દિવસનું રેકોર્ડિંગ તમને મળી જશે, એ દિવસની PDF મળી જશે, બીજા દિવસે આરામથી તમે જોઈ શકો છો. અને જો તમે ગાંધીનગર આવીને ભણવા માંગતા હોય તો આ રહ્યું અમારું બિલ્ડિંગ, સેક્ટર 24 ગાંધીનગર. હોસ્ટેલની પણ વ્યવસ્થા થઈ શકશે અને તમારા માટે જો સ્કૂલ શોધતા હોય તો એની પણ હેલ્પ તમને અહીંથી મળી રહેશે. રાઈટ ને? તો તમને કોઈ પણ ડાઉટ હોય તો જલ્દીથી અમારા કોર્સમાં જોડાઈ જાઓ. આ છે ફોન નંબર, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ઓકે, ચલો મિત્રો, ચલો બેટા. હવે મૂળભૂત ભૌતિક રાશિફળથી તારવેલા એકમો. ચલો, હાલ આપણે વાત કરી કે પેલી 7 મૂળભૂત ભૌતિક રાશિ છે એના પરથી નવા એકમો તારવવામાં આવે છે. તો કઈ રીતે? સમજો બેટા, સમજો. ચલો, નોર્મલી ક્ષેત્રફળ શોધતા હોય એટલે તમે કહો કે સર જો કોઈ ચોરસ આપેલું હોય તો લંબાઈ ઇન્ટુ લંબાઈનો વર્ગ, લંબચોરસ આપે તો લંબાઈ ઇન્ટુ પહોળાઈનો વર્ગ. રાઈટ ને? તો લંબાઈ ઇન્ટુ પહોળાઈ, રાઈટ ને? લંબાઈ L ઇન્ટુ B. તો નોર્મલી શું થાય છે કે બે અંતરનો ગુણાકાર, તો હું એને મીટર સ્ક્વેર લખી શકું. શું લખી શકું? મીટર સ્ક્વેર. ઓકે, હવે અહીંયા જો ઘનફળ એટલે શું છે? અંતરનો ઘન. ઓકે, અંતર 3 અંતરનો ગુણાકાર છે. રાઈટ ને? ઓકે, તો 3 અંતરનો ગુણાકાર હોય તો શું લખી શકાય? મીટર ક્યુબ. વેરી ગુડ. હવે અહીંયા જો બેટા, વેગ એટલે કે સ્થાનાંતરમાં થતો ફેરફાર, સ્થાનાંતરમાં સમય સાથે થતો ફેરફાર. તો વેગ એટલે આમ લખી શકાય કે સ્થાનાંતરમાં સમય સાથે થતો ફેરફાર. ઓકે, સ્થાનાંતરમાં સમય સાથે થતો ફેરફાર. તો નોર્મલી સ્થાનાંતર માટે આપણે એમ લખીએ છીએ, સમય માટે s, તો આને ms-1 લખી શકાય. ઓકે, અચ્છા સર, હવે ખબર પડી કે મૂળભૂત રાશિઓ પરથી બીજી બધી ડિરાઈવ થઈ રહી છે. ઓકે, પ્રવેગ એટલે વેગમાં સમય સાથે થતો ફેરફાર. વેગ તો તમને ખબર પડી ગઈ બેટા, શું આપેલું છે? ms-1 અને ફરીથી સમયનો s એટલે શું થઈ જશે? ms-2. શું થઈ જશે? ms-2. ઓકે, હવે અહીંયા જો બેટા, બળ એટલે તમે શું લઈ લેશો? નોર્મલી F = ma. તમને ખબર છે બળ એટલે શું છે? F = ma. m એટલે દળ માટે આપણે શું લખીએ છીએ બેટા? kg. અને a એટલે પ્રવેગ. પ્રવેગનું શું થઈ જશે? ms-2. રાઈટ? તો આ બધી સંજ્ઞાઓ છે શાના પરથી મળેલી છે? મૂળભૂત રાશિઓ પરથી મળેલી છે. રાઈટ ને? હવે અહીંયા જો બેટા કે જે તમે ડાયમેન્શન આવે છે કે કેમ કે નોર્મલી તમે વિચારો કે સર આપણે જે મીટર પર સેકન્ડ લખેલું છે, રાઈટ, ઘણી વાર તો આપણે કિલોમીટર પર હવર બી લખતા હોઈએ છીએ. અચ્છા, એ વાત બી સાચી છે કે અંતરને અલગ અલગ રીતે લખાય છે, સમયને પણ અલગ અલગ રીતે લખાય છે. તો જો કન્ફ્યુઝન જે ક્રિએટ થતું હતું એના માટે ડાયમેન્શનનો યુઝ કર્યો
કે ફિક્સ્ડ ઇઝ ભાઈ કોઈ પણ અંતર આપેલું હોય, કોઈ પણ અંતર, વી હેવ ટુ નોટ ડાઉન એલ. ઓકે, એટલે શું કહેલું છે કે લેન્થ, અંતર માટે એમને ફિક્સ કહી દીધેલું છે કે આપણે શું લેવાનું છે, એલ. ડાયમેન્શન, આ જે સિમ્બોલ છે અંતર માટે એલ અને આ ડાયમેન્શનનો સિમ્બોલ છે, રાઈટ ને. પરિમાણ, ઓકે, અંતર માટેનું પરિમાણ. ઓકે, એ જ રીતે જો માસ, ઓકે, દળ તમને આપેલું છે તો એના માટે શું લઈ લઈશું, એમ. અને સમય માટે તમારે શું લેવાનું છે, ટી. સમય માટે ડાયમેન્શન શું લેવાનું છે, ટી. તો સર જરૂર કેમ પડી? બેટા દરેક વસ્તુની જરૂરિયાત જ્યારે તમે એની એપ્લિકેશન સમજો ત્યારે તમને વધારે ખબર પડશે, રાઈટ ને. નોર્મલી હું તમને એમ કહું કે ચલો હું એક મોટો કાર્પેન્ટર છું, તમે મારા જોડે કે અમને શીખવાડો, હું તમને એમ કહી દઉં ભાઈ કાલે હથોડી લઈને આવવાનું છે, આટલી વસ્તુ લઈને આટલી વસ્તુ લઈને આવવાની છે. તમે કહ્યું ઠીક છે. તમે એ દિવસે મને એમ નથી પૂછવાના કે કેમ મંગાવ્યું, તમને ખબર છે કે કંઈ કામ હશે તો અને તો જ મંગાવ્યું હશે. 1 મહિના સુધી જો હું એનો યુઝ ના કરાવું તો તમને એમ થશે કે અરે યાર આ તો તમે ખોટું મંગાવેલું છે. પણ જો એનો યુઝ થાય તો એ જ રીતે ડાયમેન્શનની જરૂરિયાત ઊભી થઈ એટલા માટે એની શોધ થઈ છે અને રિયલ ઇટ્સ ઓસમ. લેક્ચર પત્તા ચેપ્ટર પત્તા તમને એમ થઈ જશે કે ઓ ભાઈ સાબ, રાઈટ ને. ચલો બેટા, રાઈટ. હવે એના ઉપયોગો આપણે ધીરે ધીરે સમજતા જઈશું એટલે આપણને મજા આવશે કે અચ્છા આટલી બધી એપ્લિકેશન છે આની. ઓકે, પરિમાણ શું કહ્યું છે, કોઈ પણ અંતર આપેલું હોય એલ લખી દો પરિમાણમાં, બીજી ચિંતા ના કરો. મીટર હોય, કિલોમીટર હોય, સેન્ટીમીટર હોય, કંઈ પણ હોય એલ. સમય સેકન્ડ હોય, હવર્સ હોય, મિનિટ હોય, લખી દો એસ. ઓકે, સમય માટે ટી અને દર માટે એમ. આટલી વસ્તુ લખવાની છે, ભૂલવાની નથી. ઓકે, હવે એનો યુઝ જોઈશું બેટા. હવે એનો યુઝ જોઈશું. શું કહેલું છે ધ્યાનથી જો. આ જે પરિમાણ જે છે આ દરેક વસ્તુના આપણે પરિમાણ લખીએ. શું લખીશું? દરેક વસ્તુના આપણે પરિમાણ લખીશું. પરિમાણ લખ્યા પહેલા આપણને એના એકમો ખબર હોવી જોઈએ. કેમ? એકમ ખબર હશે તો આપણને ખબર પડશે ને કે અચ્છા આમાં કઈ વસ્તુ યુઝ થઈ રહી છે, એટલે કે આની અંદર દળ યુઝ થઈ રહ્યું છે, સમય યુઝ થઈ રહ્યો છે. તો એકમ તમને ખબર હશે તો પરિમાણ લખી શકશો. લાઈક જસ્ટ આપણે હમણાં જ કહ્યું કે આની અંદર m², રાઈટ, m² એટલે શું થઈ જશે? અચ્છા સર મીટરનો સ્ક્વેર, મીટર એટલે શું થયું? અંતર માટે આપણે શું લઈ લઈશું? l. તો આમાં આનું પરિમાણ થઈ જશે l². ધેટ ઇઝ ક્લિયર. એ જ રીતે અહીંયા થઈ જશે બેટા m3. તો આનું પરિમાણ શું થઈ જશે? l3. ધેટ ઇઝ ક્લિયર. આ આપણે શોધેલું છે મીટર પર સેકન્ડ, આને આપ લખેલું છે ms-1. ધ્યાનથી જોજો બેટા, ms-1. તો આને શું લખાય? આ રીતે લખાય ને, m એટલે અંતર, s એટલે સમય, તો lt-1. શું લખાશે? lt-1. અને પરિમાણ માટે આપણે શું કરીશું? બ્રેકેટ કરીશું, રાઈટ ને. સપોઝ આપેલું છે પ્રવેગ, રાઈટ ને. તો પ્રવેગ માટે શું આપેલું છે? ms-2. તો આ રીતે લખવાનું કે પ્રવેગનું જે પરિમાણ થશે એ શું થઈ જશે? લેન્થ t-2. ક્લિયર? રાઈટ. ચલો બળ માટે શું લખ્યું હતું આપણે? kg-ms-2. તો હવે એને પરિમાણ મારે બળનું લખવું છે તો આ રીતે લખી શકાય. kg એટલે શું થઈ ગયું? દળ. અચ્છા સર દળ માટે મારે લેવાનું છે m. તો શું થઈ જશે બેટા? m lt-2. તો આ શું થઈ ગયું? આપણે એને પરિમાણ ફોર્મમાં લખતા શીખ્યા. પણ બીજી વસ્તુ જો બેટા, અહીંયા m છે, l છે, t છે, આમાં અલગ અલગ છે. સમજી લો, હંમેશા એને mlt ફોર્મેટમાં લખવાનું. કયા ફોર્મેટમાં લખવાનું? mlt. જો ના હોય તો તમારે એને એ ફોર્મેટમાં જ લખવાનું. કઈ રીતે? અહીંયા શું છે? ફક્ત આપણે l² લખેલું છે તો આને આ રીતે લખવાનું, m0 l2 t0. થઈ ગયું ને mlt. જ્યાં ના હોય એની જગ્યાએ 0, m0 l3 t0. જ્યાં ના હોય એની જગ્યાએ 0. આમાં m નથી તો m ની જગ્યાએ 0 l t-1. થઈ ગયું કે ના થઈ ગયું? પરિમાણને હંમેશા mlt ફોર્મેટમાં લખવાનું છે. આના માટે શું થઈ જશે બેટા? m0 l t-2. આ તો ઓલરેડી છે જ. ઓકે, ચલો ક્લિયર બેટા. પરિમાણને કઈ રીતે લખવાનું છે બધાને ખબર પડી કે કઈ પણ અંતર એટલે l, દળ એટલે m, સમય એટલે t. બીજું કંઈ જ વિચારવાનું નથી. ઓકે, ધેટ્સ ગુડ. ચલો બેટા,
હવે શું છે પરિમાણ સુસંગતતાનો નિયમ. પરિમાણ સુસંગતતાનો નિયમ એ છે શું? ધ્યાનથી સમજજો. હવે એની એપ્લિકેશન સ્ટાર્ટ થઈ રહી છે કે આપણે ખરેખર એનો આનંદ ક્યાં લેવાનો છે. ધ્યાનથી સમજજો કે કોઈ પણ ભૌતિક રાશિના માનને ઉમેરીને ભેગા અથવા એકબીજામાંથી બાદ ત્યારે જ કરી શકાય જ્યારે તેમના પરિમાણ સમાન હોય. ઓહો હો હો હો. ઇન શોર્ટ તમને જે સમીકરણ આપેલા છે એમાં પરિમાણ સમાન હોય તો અને તો જ તમે ઇક્વલ ફોર્મમાં લખી શકો, અધરવાઇઝ લખી શકો નહીં. રાઈટ ને? કે જ્યારે કોઈ સમીકરણ તમને દેખાય કે k = 1/2 mv², સાચું છે કે ખોટું, તો બંનેના પરિમાણ ચેક કરવાના. જો પરિમાણ સાચા હોય તો સમીકરણ સાચું છે, અધરવાઇઝ ખોટું છે. ઓકે, તો હંમેશા પરિમાણ સમાન હોય તો અને તો જ તમે સરવાળા અથવા બાદબાકીમાં લખી શકો છો. ક્લિયર? ઓકે. હવે અહીંયા જો આ જે ઇક્વેશન છે એ પારિમાણિક રીતે સાચું છે કે નહીં એ આપણે ચેક કરીએ છીએ. શું છે? પારિમાણિક રીતે સાચું છે કે નહીં જસ્ટ ચેક કરીએ છીએ. જો એક પરનું પરિમાણ અલગ થઈ જાય તો ખોટું છે. નોર્મલી ચેક કરો. ચલો, x એટલે અંતર થઈ જશે. અંતર માટે એનું પરિમાણ શું થઈ જશે બેટા? l. લેન્થ, બરોબર ને? x0 પણ અંતર છે તો એનું પરિમાણ શું થઈ જશે? l. દરેક ટર્મની હું વાત કરી રહ્યો છું. દરેક ટર્મનું પરિમાણ સરખું હશે તો અને તો જ એ સાચું હશે, અધરવાઇઝ નથી. રાઈટ ને? હવે જો v0t. તો v0 માં સર અમને ખબર છે કે v0 નું પરિમાણ શું છે બેટા? મીટર પર સેકન્ડ. આપણને સંજ્ઞા યાદ છે. અચ્છા સર, મીટર પર સેકન્ડ એટલે મીટર એટલે અંતર, તો lt-1 થઈ ગયું. અને એના જોડે બીજું તમને શું આપેલું છે? બીજો t આપેલો છે. t માટે શું થઈ જશે? t. ઓકે, ધેટ્સ ગુડ. હવે આ બેને હું કમ્બાઈન કરીશ તો t-1 અને t-1 તો શું થઈ જશે? 0 થઈ જશે. તો ફાઇનલી l આવી કે ના આવી? અચ્છા, વેરી ગુડ. ચલો એટલે સુધી તો થઈ ગયું. હવે આને ચેક કરવાનું છે. ધ્યાનથી જોજો બેટા. જે કોન્સ્ટન્ટ જોડે મલ્ટીપ્લાય કરેલો હોય તો એનું પરિમાણ સાથે કોઈ લેવા દેવા નથી. રાઈટ ને? તો હવે મારે at², તો એનું પરિમાણ lt-2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અચ્છા, યાદ આવી ગયો. અને t² નું પરિમાણ શું થઈ જશે? a એટલે પ્રવેગ. t² નું થઈ જશે 2. તો આ પણ જો -2 + 2 કેન્સલ, તો ફાઇનલી શું મળી ગયું? l. તો તમે અહીંયા જોઈ શકો છો બેટા, તમે અહીંયા l બધાનું પરિમાણ સરખું, તો કહી શકો ને કે અચ્છા સર પારિમાણિક રીતે આ સાચું છે. ઓકે, રાઈટ? પારિમાણિક રીતે આ સાચું છે. તો ઘણીવાર ચેક કરવાનું બી પૂછાય કે પારિમાણિક રીતે સાચું છે કે નહીં, ચેક કરીને તમે બતાવો. રાઈટ ને? કે સપોઝ અહીંયા તમને આપેલું છે કે 1/2 mv² k = ma, તમારે ચેક કરવાનું છે. રાઈટ ને? તો નોર્મલી હું અહીંયા ફર્સ્ટ માટે ચેક કરીને તમને બતાવું છું. અહીંયા જો બેટા 1/2 mv². રાઈટ ને? તો આ ડાબી બાજુ હું ચેક કરીને બતાવું છું કે 1/2 mv² નું પરિમાણ શું થશે? તો m એટલે શું થઈ જશે બેટા? m એટલે દળનું પરિમાણ તમારે શું થઈ જશે? દળ. m એટલે દળ માટે શું થઈ જશે? બોલો ચાલો. m. v એટલે શું થઈ જશે? v એટલે વેગનું પરિમાણ શું થઈ જશે? તમને ખબર છે. ચલો, વેગ માટે શું થઈ જશે બેટા? lt-1 n². તો ફાઇનલી તમારે શું થઈ ગયું? અહીંયા m, આની જગ્યાએ l/2 t-2. તો ફાઇનલી શું થઈ ગયું? ml2t-2. અચ્છા, ml2t-2. ધેટ ઇઝ ઓકે, ડન. રાઈટ. ચલો. આ ડાબી બાજુનું પરિમાણ મળી ગયું. હવે આપણે જમણી બાજુનું પરિમાણ શોધીએ છીએ. જમણી બાજુનું પરિમાણ શાનું શોધવાનું છે બેટા? mgh. તો mgh નું પરિમાણ મારે શોધવું છે. તો m એટલે શું થઈ ગયું? તમારું દળ થઈ ગયું. દળ માટે તમે શું લઈ લેશો? g. હંમેશા યાદ રાખવાનું બેટા, હંમેશા યાદ રાખવાનું. g એટલે તમારો પ્રવેગ જ તમારે લેવાનો છે. g માં ઓલવેઝ તમારે પ્રવેગ લેવાનો છે. અને પ્રવેગનું પરિમાણ તમને ખબર છે શું છે? કે lt-2. ઓકે, તો આ m નું થઈ ગયું, આ g નું થઈ ગયું. h એટલે શું થઈ જશે? અંતર. હાઈટ, ઊંચાઈ. તો અંતર માટે આપણે શું લઈએ છીએ? l. ઓકે ને? તો ફાઇનલી મારું શું મળશે મને કહો. ચલો, m ના m
LL2 થઈ જશે અને t -2. તો અહીંયા જોઈ શકો છો બેટા, ડાબા ઇક્વલ ટુ જબા શું થઈ જશે? ડાબા ઇક્વલ ટુ જબા. તો પારિમાણિક રીતે બંને કેવા છે? સાચા છે. પારિમાણિક રીતે કેવા છે? બંને સાચા છે. ઓકે, હવે અહીંયા ચેક કરવાનું છે k ઇક્વલ ટુ m² v³ જ્યાં k તમારે k નું પરિમાણ તમારે mL2 t -2 લેવાનું છે. શું લેવાનું છે? mL2 t -2. હવે એ જે પરિમાણ સાથે કમ્પેર કરો, ડાબા તમારો ફિક્સ થઈ ગયો. હવે k શું થઈ ગયો? ડાબા તમારો ફિક્સ થઈ ગયો, રાઈટ ને? હવે જબા તમારે ચેક કરવાનું છે. તો આના માટે જો હું આનું પરિમાણ ચેક કરવા જાઉં, ધ્યાનથી જોજો બેટા, આનું પરિમાણ ચેક કરવા જાઉં તો m² m એટલે શું થઈ ગયું? તમારું વજન થઈ ગયું એનો સ્ક્વેર, અને v² v એટલે શું થઈ જશે? LT -1 એનો સ્ક્વેર. તો ફાઇનલી મારા જોડે શું આવશે? m² L2 t -2. ઓકે, પણ અહીંયા તો જો બેટા, અહીંયા તો શું આપેલું છે? mL2 t -2 અને અહીંયા m2 L2 t -2 અને અહીંયા m નો કેટલો પાવર આપેલો છે? 1. કેટલો પાવર આપેલો છે? 1. તો બે પારિમાણિક રીતે સાચા નથી, તો હું ડાયરેક્ટ કહી શકું કે આ ઇક્વેશન જ ખોટું છે. ઇક્વેશન ખોટું છે, રાઈટ ને? ચલો, થર્ડ વન પારિમાણિક રીતે સાચું છે કે નહીં તમારે ચેક કરવાનું છે ને ચેટ બોક્સમાં જવાબ આપજો કે યસ સર સાચું છે કે ખોટું. ક્લિયર? ડન? ધેટ્સ ગુડ. ચલો 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 બેટા, હવે એપ્લિકેશન કહી શકાય આની. શું કહી શકાય? એપ્લિકેશન. શું આપેલું છે? ધ્યાનથી જોવો, ધ્યાનથી જોવો બેટા, કે આ એક ઇક્વેશન આપેલું છે v = a + bt. ઓકે, તો આમાંથી જો મારે a અને b ની કોન્સ્ટન્ટની વેલ્યુ શોધવી હોય તો પણ પારિમાણિક રીતે કે અચ્છા a અને b નું પરિમાણ શું થશે એ તમે શોધી શકો છો, રાઈટ ને? શું કીધેલું છે? સમીકરણ પરથી a અને b નું પરિમાણ શોધો. ઓકે, તો આપણને ખબર છે કે આ બધાના પરિમાણ કેવા થશે? સરખા. બધાના પરિમાણ કેવા થશે? સરખા. તો જો મારે a નું પરિમાણ શોધવું છે, શાનું પરિમાણ? a નું. તો સર a નું પરિમાણ એટલે તો v નું પરિમાણ, v નું પરિમાણ એટલે વેગનું પરિમાણ, વેગનું પરિમાણ તો મને આવડે છે, LT -1. અચ્છા, a નું પરિમાણ મળી ગયું. હવે જુઓ, BT અને v આ બંને બી સરખા થશે. તો BT નું પરિમાણ પહેલા હું લઈ લઈશ. BT નું પરિમાણ એ જ મારું વેગનું પરિમાણ છે, તો વેગનું પરિમાણ v, રાઈટ ને? તો ચલો, BT નું પરિમાણ એટલે b તો મારો એમના એમ, આનું શું થઈ જશે? t એટલે સમય. t એટલે શું થઈ જશે? સમય. સમયનું શું લઈ લીધું મેં? t. અને v ની તો મને ખબર છે કે LT -1. હવે આ જે t છે એ નીચે જશે, તો LT -1 અને નીચે બીજો આવશે t. ધ્યાનથી જોજો બેટા, આ નીચે છે, ઉપર જાય એટલે શું થઈ જાય? માઇનસ. ઉપર જાય એટલે શું થઈ જાય? માઇનસ. તો શું થઈ જશે? LT -1 બીજું t -1. તો ફાઇનલી t -1 તો શું થઈ જશે? LT -2. તો મને b નું પરિમાણ મળી ગયું. શાનું પરિમાણ મળી ગયું? b નું. b નું પરિમાણ શું મળી ગયું? કે LT -2. પારિમાણિક રીતે તમે ચેક કરી લીધું. ઓકે, રાઈટ રાઈટ રાઈટ. ઓહો હો 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 હો, a નું પરિમાણ શોધો. ઇક્વેશન કેવું વિચિત્ર લાગી રહ્યું છે, પણ ધ્યાનથી સમજો બેટા, a નું પરિમાણ શોધો. તો અહીંયા જો -80² something. ઓકે, નોર્મલી તમે ક્યારે એવું કઈ જોયેલું છે કે 10³ ન્યૂટન, 5/6 kg એવું ક્યાંય છે? ના હોય ભાઈ, ના હોય. પાવર હંમેશા કોન્સ્ટન્ટ હોય. પાવર હંમેશા કેવા હોય? આ રીતનો હોય. કોઈ 3/3 હશે, 10 વોટેવર. પણ અહીંયા ક્યારે આવા પરિમાણ હશે નહીં, રાઈટ? જો પાવર હંમેશા કોન્સ્ટન્ટ તો એનું પરિમાણ તો મને ખબર છે શું છે? 0. તો આનું પરિમાણ શું થઈ જશે બેટા? 0. તો હું એમ કહી શકું કે AT² જે છે એનું પરિમાણ 0 એટલે m0 L0 અને T0 બધા કેવા? 0. અચ્છા, તો હવે તમને એ મળે કે ના મળે? અચ્છા રે, t એટલે સમય, સમયનું થઈ ગયું t2, m0 L0 T0. તો એનું પરિમાણ તમારું થઈ જશે m0 L0 T0 / t². આ t નીચે છે, ઉપર જાય એટલે માઇનસ થઈ જાય.
ઓલે બોલો બેટા. ઓકે, તો ફાઇનલી તમને શું મળ્યું? m0 t - 2 l0. रुको भाई रुको, काहे को भाई ऐसा कर रहे हो जी? चलो बेटा, चलो 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 चलो. ओके, અહીંયા t છે નીચે જશે એટલે ઉપર જશે એટલે એનું પરિમાણ શું થઈ જશે? t - 2. આપણે mlt ફોર્મેટમાં લખીએ તો m0 l0 t - 2. ક્લિયર? તો તમને જે કોન્સ્ટન્ટ શોધવાના, જે પરિમાણ શોધવાના કયા હતા એ મળી ગયા કે ના મળી ગયા? ઓકે, તો જસ્ટ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. પહેલા તો અહીંયા એ ખબર હોવી જોઈએ કે આનું પરિમાણ શું થશે? 0. ઓકે, રાઈટ બેટા? ચલો 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 ચલો. બીજી વસ્તુ જો, નીચેના સમીકરણના પરિમાણ શોધો. તો અચ્છા, સમીકરણમાં જેટલા બી અનનોન છે બધાના પરિમાણ શોધો. બધાના પરિમાણ એટલે કે y નું પરિમાણ શોધો, a નું પરિમાણ શોધો, ઓમેગા નું શોધો, t નું શોધો, k નું શોધો, x નું શોધો. ઓહો સર, એકમાં આટલા બધા પરિમાણ શોધવાના? બટ ધ્યાનથી જો બેટા કે અહીંયા y છે, અંતર છે, તો y નું પરિમાણ તો સર મને ખબર છે અંતરનું થઈ જશે l. ઓકે, અહીંયા t છે, t નું પરિમાણ શું છે? સમયનું થઈ જશે t. અહીંયા x છે, x પણ અંતર છે, એનું પરિમાણ થઈ જશે l. તો જો 1 મળી ગયો, 2 મળી ગયા, 3 મળી ગયા. બાકી શું વધ્યા? ઓમેગા k and a. ઓમેગા k and a. એના માટે તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે અહીંયા sin સમથિંગ માઇનસ સમથિંગ, sin સમથિંગ માઇનસ સમથિંગ, તો આપણને ખબર છે કે સાલું સાઇનમાં કંઈ પણ હશે કે sin 60 ડિગ્રી માઇનસ 30 ડિગ્રી. ઇન શોર્ટ અહીંયા જે હશે, અહીંયા જે વેલ્યુ મળતી હશે એ એક કિંમત ફિક્સ કોન્સ્ટન્ટ હશે. ત્યાં કોઈ પરિમાણ તો હોય નહીં ને? કોઈ દિવસ તમે આવું જોયું કે sin 60 kg માઇનસ 8 kg યા ન્યૂટન કે એવું કંઈ જોયું ના? ત્યાં કોઈ પરિમાણ આવશે જ નહીં, ત્યાં કોઈ નંબર આવશે, કોન્સ્ટન્ટ હશે. અચ્છા, રાઈટ. તો એ હોય તો એનું પરિમાણ તો 0 થઈ જાય. જસ્ટ પહેલા આપણે જોયું આનું પરિમાણ લેવા જઈએ તો શું થઈ જશે? 0. તો આ કેસમાં હું એમ કહી શકું કે ઓમેગા t નું પરિમાણ 0 થશે તો શું થઈ જશે? m0 l0 t0. તો મારે ઓમેગા નું શોધવું છે. ઓકે, અને અહીંયા t નું શું થઈ જશે? તમારે સમય છે એટલે t. m0 l0 t0. તો ઓમેગા નું પરિમાણ m0 l0 t0 upon t. That is clear બેટા? everyone done? અચ્છા. તો આ t નીચે છે, ઉપર જાય એટલે માઇનસ થઈ જશે. તો m0 l0 t -1. વારે વાહ, ઓમેગા નું પરિમાણ મળી ગયું તમને. ઓકે, રાઈટ ને? અને સંજ્ઞા કહેતે -1. ઓકે, એ જ રીતે kx નું પરિમાણ આપણે લખવા જઈએ બેટા તો એ પણ શું થશે? m0 l0 t0. k નું પરિમાણ x એટલે શું થઈ ગયું? અંતરનું મને ખબર છે શું છે? અંતર એટલે l. m0 l0 t0. તો k નું પરિમાણ તમારે થઈ જશે m0 l0 t0 upon l. અને જે ઉપર જશે તો m0 l -1 અને t0. વાહ. ક્લિયર બેટા? મળી ગયા? અચ્છા સર, આ પરિમાણ આ બધા મળી ગયા. હવે ખાલી વધ્યો a. પણ હવે આપણે એ પણ વસ્તુ જોઈ લીધી કે સર આની અંદર કોન્સ્ટન્ટ છે તો sin સમથિંગ એ પણ એક વેલ્યુ આવશે. તો ફિક્સ થઈ ગયું કે સર તો y નું પરિમાણ એ જ a નું પરિમાણ થઈ જશે ને? એ પણ શું થઈ જશે? કોન્સ્ટન્ટ. ઓકે, તો એનું પરિમાણ તો આપણે કન્સિડર કરવાનું જ નથી જો ગુણાકારમાં હોય તો y નું પરિમાણ એ a ના પરિમાણ જેટલું થઈ જાય કે ના થઈ જાય? યસ. y નું પરિમાણ તો તમારું l છે તો એનું પણ પરિમાણ થઈ ગયું. વારે વાહ, બધા જ પરિમાણ. એટલે કે તમે રિયલ થિંગ સમજો બેટા. તમે એમ કહી શકો કે મારો જે a હશે ને એ અંતરના ફોર્મમાં હશે. શાના ફોર્મેટમાં હશે? અંતરના ફોર્મેટમાં. સમજવાની વસ્તુ એ છે. પરિમાણ શોધે ઇમ્પોર્ટન્ટ નથી કે આ જે સમીકરણ આપેલું છે તેની ડિટેલ સ્ટડી તમને ખબર જ નથી તો પણ તમે જોઈને કહી શકો કે મારો a હશે અંતરના ફોર્મેટમાં હશે. મારો જે k હશે k a l એ પણ અંતરના ફોર્મેટમાં હશે. અને મારો જે ઓમેગા હશે એ મારો t સમયના ફોર્મેટમાં હશે. અરે વાહ,
અન્ડરસ્ટેન્ડિંગ તમને ખબર નથી કે સમીકરણ શું છે, તો પણ તમારા અનનોન કોના ફોર્મેટમાં છે એ તમને ખબર પડી જશે. આ છે ડાયમેન્શનલ એટલે કે પરિમાણની બ્યુટી. ક્લિયર એવરીવન? બેટા દરેક વસ્તુને સારી રીતે સમજી લેજો. ઓકે, થેન્ક યુ, બાય. ઓકે, એબીસી માં જોડાઈ જાઓ, ખરેખર મજા આવશે. બાય બાય બાય.